નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। જોઈએ આજના મુખ્ય સમાચાર। શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર દ્વારા સમૈયો વિશેષ હેરિટેજ ચિત્ર સ્પર્ધા। કલા તેમજ સંસ્કૃતિથી ભારત દેશ શોભાયમાન છે। પ્રત્યેક કલામાં અદ્ભુત વૈવિધ્યતાના દર્શન થાય છે। પ્રાચીન સમયની ભારતીય કલા સંસ્કૃતિને જીવંત રાખવા ભારત સરકારની સંસ્કાર ભારતી પૂર્ણ રીતે કાર્યરત છે। એવી જ રીતે ઘણી સંસ્થાઓ કલા તથા સંસ્કૃતિના ઉત્થાન માટે કાર્યરત છે, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું મોખરે સ્થાન તેમજ યોગદાન રહ્યું છે। આજે સમયો એટલે કે ભગવાન સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખી હતી, એને 200 વર્ષ પૂરા થાય છે। એ અંતર્ગત આ ડ્રોઈંગ કોમ્પિટિશન રાખી છે અને આ ડ્રોઈંગ કોમ્પિટિશનમાં મંદિરના જ બધા જ ફોટા એટલે કે એનું પેઇન્ટિંગ કરવાના છે। સૌ બહુ જ બધા આર્ટિસ્ટો આવ્યા છે, લગભગ 150 થી 200 જેટલા આર્ટિસ્ટો આવ્યા છે અને અમે બધાએ ખૂબ સરસ પેઇન્ટિંગ બધાએ કર્યા છે અને ખૂબ એન્જોય કર્યું છે, ખૂબ મજા આવી। થેન્ક યુ સો મચ। ભગવાન સ્વામિનારાયણને આ સમય આ પ્રસંગે અમને પણ લાભ મળ્યો। થેન્ક યુ। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય શિક્ષણ તેમજ લોક સેવા જેવી પ્રવૃત્તિ કરવામાં હંમેશ અગ્રેસર રહ્યું છે। ભગવાન શ્રી સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પહેલા સમસ્ત માનવ જીવન માટે જીવન રીતિ, વ્યવહાર નીતિ તેમજ પ્રભુ પ્રાપ્તિ માટેની દીવાદાંડી રૂપ શિક્ષાપત્રી લખી હતી। તે પવિત્ર શિક્ષાપત્રીમાં 21 શ્લોકોનું ચુસ્તપણે જે કોઈ પાલન કરે તો આજના જમાનામાં પણ એને ક્યારેય દુઃખ આવતું નથી, તેમજ સમાજમાં પણ કોઈ અવ્યવસ્થા રહેતી નથી। જય સ્વામિનારાયણ। મારું નામ નારાયણ મુનિ સ્વામી છે। શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર દ્વારા આયોજિત આજે સમયો એટલે ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રી લખી, એ સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય શાસ્ત્ર, એ શિક્ષાપત્રીને લેખનને જ્યારે 200 વર્ષ પૂર્ણ થાય છે, ત્યારે પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી અને લાલજી મહારાજશ્રીની આજ્ઞાથી આજે આ કાલુપુર મંદિર ભગવાન સ્વામિનારાયણે વિશ્વનું સૌ પ્રથમ સ્વામિનારાયણ મંદિર કાલુપુર એનું સ્થાપન કરી અને એ મંદિરની અંદર ભગવાન નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી। આ મંદિર 200 વર્ષ જૂનું મંદિર છે અને આ જે મંદિર છે એ હેરિટેજની અંદર આવે છે અને હેરિટેજ ઓક પણ અહીંયા કાલુપુર મંદિરથી સ્ટાર્ટ થાય છે। એટલે આ સમયના ઉપલક્ષની અંદર અમે આજે કાલુપુર મંદિર દ્વારા અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં રહેતા જે આર્ટિસ્ટ હોય, જેને પેઇન્ટિંગની અંદર રસ હોય, એના માટે સરસ આયોજન કાલુપુર મંદિર દ્વારા પેઇન્ટિંગ કોમ્પિટિશનનું કરવામાં આવ્યું છે અને જેવું અમે આયોજન બહાર પાડ્યું તો અમને બહુ આનંદ થયો કે ઘણા બધા જે આર્ટિસ્ટો છે કે જે સ્ટુડન્ટ છે, એમને બહુ સરસ આ પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે અને 250 થી પણ વધારે કોમ્પિટિશન જેમને રસ હતો બધાએ પાર્ટિસિપેટ કર્યું છે અને જેમને આ આખું મંદિર છે એની અંદર ઘણું બધું વુડનનું સ્ટ્રક્ચર અને આર્કિટેક્ટ વર્ક અને ઘણું બધું અહીંયા હેરિટેજને લગતું છે। તો ઘણા બધા યુવાનો, ઘણા બધા ભાઈઓ બહેનો બધા ભેગા મળી, સ્ટુડન્ટ ભેગા મળી અને આજે સરસ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે। એમને ખૂબ ખૂબ ધન્યવાદ। આ પ્રકારની શિક્ષાપત્રી લેખનને 200 વર્ષ પૂરા થતા આ ઉત્સવ સમયો ઉપલક્ષમાં કાલુપુર મંદિર દ્વારા તા 28 ડિસેમ્બર 2025ને રવિવારે ચિત્રકલાના વિદ્યાર્થીઓ તેમજ કલાકારો માટે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કાલુપુર મંદિર દ્વારા કરવામાં આવ્યું હતું। આપણા અમદાવાદ શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો મળતા ચિત્ર સ્પર્ધા માટે અમદાવાદ હેરિટેજમાં કાલુપુર મંદિર વિષય રાખેલ હતો। આ સ્પર્ધામાં 200 જેટલા કલાકારોએ ભાગ લીધો હતો। પ્રત્યેક કલાકારે પોતાની અગાવી પદ્ધતિ દ્વારા મંદિરના ખૂબ સુંદર હેરિટેજ પાર્ટને આર્ટ પેપર ઉપર વિવિધ રંગો દ્વારા રંગીનતા આપી। સુગંધ કોતરણી, ઢીંગલીઓ, ઝરૂખા, કલાત્મક મંદિરનું આકર્ષક પ્રવેશ દ્વાર, કલાત્મક પિલ્લરોને જોડતી કમાન વગેરે ચિત્રોમાં ખૂબ જ સુંદરતાપૂર્વક ઉપસી આવ્યા હતા। આ મંદિરની ખૂબી આર્કિટેક્ટની વિશેષ ડિઝાઇનના કારણે છે।
વર્ષો પહેલા બનાવેલા આ સ્ટ્રક્ચરને નિહાળતા જ હૃદયને સ્પર્શીની છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક કલાકારને ઉપયોગી નીવડે તેવા શ્રી સ્વામિનારાયણ ચિત્રકલા અને ગી સ્વામિનારાયણ શિલ્પ સ્થાપત્ય નામના 2 દળદાર ગ્રંથો ભેટ આપવામાં આવ્યા. વિજેતા જાહેર થનાર સ્પર્ધકોને સમૈયા ઉત્સવ દરમિયાન સન્માન સાથે યોગ્ય ઇનામ પણ આપવામાં આવ્યા હતા. જય સ્વામિનારાયણ. સુરેન્દ્ર પટેલ મારું નામ, અને ઘરમાંથી જ સત્સંગ હતો. 85 વર્ષ થયા અત્યારે, અને સમજણથી નાના હતા ત્યારે ઉંમરે સુવડાયેલા ત્યારથી મંદિર આવીએ. 200 વર્ષ જૂનું મંદિર. અંગ્રેજોએ શ્રીજી મહારાજને કહ્યું કે અમે તમને શું આપી શકીએ, તમે બહુ સુધારો કર્યો સમાજમાં, તો કે અમે મંદિર કરીએ તો સારું થાય. તો અંગ્રેજોએ આ જમીન આપી અને 200 વર્ષ પહેલા થયું. એનો આ સમય છે. એક આઈડિયા આવ્યો મહારાજશ્રીને અને લાલજી મહારાજશ્રીને કે આપણે આર્ટિસ્ટોને બોલાવીને કોમ્પિટિશન રાખીએ. બી ખરસાણીને ભાઈ જોડે વાત કરી તો એમને ગોઠવી આપ્યું. ને આ વિદ્યાર્થીઓ આવ્યા છે, પેન્ટર આવ્યા છે, જાતે કહે છે એના પર અમે 3 ઇનામ આપવાના છીએ. આ બાને આપણી હેરિટેજ સચવાય. અને ઘણા બધા પહેલી વાર આવ્યા તો ખબર પડી કે આપણી મોટી જગ્યા અમદાવાદમાં છે. તો એક બહુ સારો ઉત્સવ થયો. બધાને ના આવે, બધાને આવવાનું આમંત્રણ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.